જાહેર મંચ પરથી રૂપાલાની ફરી ક્ષત્રિય સમાજને વિનંતી, કહ્યું મારી ભૂલ છે તો મોદી સામે આક્રોશ શા માટે? સમજણનો નવો સેતુ બંધ બાંધવા પ્રયાસ કરી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આજે પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે। વિવાદિત ટિપ્પણી બાદ 2 વખત માફી માંગ્યા બાદ જાહેર મંચ ઉપરથી આજે ફરી એક વખત પુરુષોત્તમ રૂપાલાએ વિનંતી સાથે જણાવ્યું હતું કે મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ। મોદી સાહેબની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિય જોડાયેલા છે। ક્ષત્રિય સમાજે રાષ્ટ્રીયના ઘડતરમાં મહત્વનો ફાળો પણ આપ્યો છે। સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કર્યો। રાજકારણ કે હાર જીત માટે નહીં પરંતુ સમાજ જીવવાનો આ પ્રશ્ન છે, માટે આ પ્રશ્ન રાજકારણથી દૂર રાખી ક્ષત્રિય સમાજ કોશિશ કરશે તેવી વિનંતી છે। 1 મહિના પૂર્વે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આજે રાજકોટથી શરૂ થયેલો વિવાદ સમગ્ર રાજ્ય પહોંચી ગયો છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ બીજી વખત જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે। રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલા જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી અને આજે જસદણ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ફરી એક વખત જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિનંતી કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।